જય માતાજી, જય મા મેલડી। મિત્રો, ધર્મનું અપમાન કરી, સંતોનું અપમાન કરી અને જે દોગલાપણું બતાવતા હોય આ મેરામણ આહિર, આ મિત્રો તમે ખ્યાલ હોય કે રાજા મહારાજાની સમય વખતે એ ગાળા એ સમય દરમિયાન અમુક જે પીઠ પાછળ ઘા કરવાવાળા જે હતા એવાને લીધેથી ઘણા બધા રાજા મહારાજાઓ ને ઘણું બધું નુકસાન કરવું પડ્યું હતું। શું લેવા? કારણ કે એને ટ્રસ્ટ કર્યો, વિશ્વાસ કર્યો ના। આપણે ક્યારેક લોકોને સમજવામાં પણ ભૂલ કરતા હોય છે અને અમારી જે કંઈ સંગઠન હોય એ સત્યનું સંગઠન હોય છે અને જે વસ્તુ બની, જે ઘટના બની, જે પીઠ પાછળ ઘા કરતા હોય છે તો આવાને ઓળખવામાં બહુ વાર ન લગાડતા અને વિશ્વાસ કરવામાં પણ હવે ખૂબ ધ્યાન રાખવું પડે એમ છે। કારણ કે જ્યારે વિજય બાપુ સત્તાધારના સંતની ધોતી ઉતારવાની વાત કરી એ સમયની અંદર જો આ દોગલાને આપણે ઓળખી ગયા હોત તો આજે આ વારો ન આવત। કારણ કે હારે રહેતો ગયો, હારે કરતો ગયો, હારે રહેતો ગયો, હારે કરતો ગયો, ક્યાંય પણ આવ્યો નહીં, બરાબર। ત્યારે આપણે આ દોગલાને ઓળખી ના શક્યા, બરાબર। ટ્રાય કરવા માટે 2000 રૂપિયા નાખ્યા તો પણ એને પાછા ધાક ધમકીથી લીધા અને છેલ્લે આ સંતનું અપમાન કરી અને અમુક લોકોની સાથે હારો થયો। તો આવા દોગલાથી ખૂબ ધ્યાન રાખવું, બરાબર। જય હિન્દ, જય ભારત, જય માતાજી।